નમસ્કાર મિત્રો, કેમ છો? આશા રાખું છું કે તમે બધા સહકુશળ હશો. હું પણ સહકુશળ છું. આજે શંકર ભગવાનના સૌથી મોટા ભક્ત કન્નમપુલા નાયનારનું કદાચ તમે નામ પણ નહીં સાંભળ્યું હોય, કારણ કે આપણા ગુજરાતની આજુબાજુ નથી. એ છે તામિલનાડુનું. તામિલનાડુમાં એક ગરીબ કિસાન ના ઘરે જન્મ લે છે. નાનપણથી જ શંકર ભગવાનની ભક્તિમાં બહુ રસ ધરાવે છે. ધીમે ધીમે સમજણો થયો ત્યારે હું નક્કી કર્યું કે શંકર ભગવાનના મંદિરમાં દીવો કોઈ દી બુજવા નહીં દો. આ ક્રમ નિત્યપ્રણે ચાલુ રાખવાનો. ધીમે 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 દરરોજ તેલ ઘી દીવાબત્તી કરતો. ધીમે ધીમે છોકરો મોટો થયો અને જરૂરિયાતો વધતી ગઈ અને ઇન્કમ ઘટતી ગઈ. પણ શંકર ભગવાનનો દીવો એ અખંડ રાખતો. શંકર ભગવાનનો દીવો અખંડ રાખવા માટે હવે એ કનકપુલમ નામનું ઘાસ વેચવાનું ચાલુ કર્યું. એમાંથી જે પણ ઇન્કમ મળતી પોતાનું ગુજરાન ચલાવે અને શંકર ભગવાનના મંદિરમાં દીવો અખંડ રાખે. સમય એવો આવ્યો છે કે દુકાળ પડ્યો. હવે શું કરવું? પાણીના ફાંફા, ઘાસચારાના ફાંફા. એ સમયમાં તો આ આવી સુવિધા નથી કે બોરવેલ ગાડીને પાણી કાઢતા. કનમપુલ્લા નાયનારે પોતાની જમીન વેચી દીધી છે. જમીન વેચીને જ્યાં સુધી ચાલ્યું ત્યાં સુધી શંકર ભગવાનના મંદિરમાં દીવો અખંડ રાખવાનો પ્રયત્ન કર્યો. એક દિવસ એવો આવ્યો છે કે જમીનના પૈસા પણ ખતમ થઈ ગયા. હવે શું કરું? હવે સૂકું ઘાસ ગોતી અને વાળી અને દીવો પ્રગટાવવાનો પ્રયત્ન કરતો, પણ સૂકું ઘાસ પણ લાંબો સમય ચાલ્યું નહીં. શું કરવું કંઈ સમજ નથી આવતી. કનમપુલા નાયનાર અને આખા કનમપુલ નામનું જે ઘાસ વેચીને જે દીવો કરતો ને, એટલે જ એનું નામ કનમપુલા નાયનાર રાખવાનું. અને કનમપુલા નાયનારથી સુપ્રસિદ્ધ થયો કે જે પણ ઘાસ વેચતો એનાથી જે ઇન્કમ થતી એ પૈસાથી શંકર ભગવાનનો દીવો અખંડ રાખવાનો પ્રયત્ન કરતો. જ્યારે દુષ્કાળ પડ્યો ત્યારે બધી બાજુથી હારી ગયો. કોઈ પણ જગ્યાએથી એને ઇન્કમનો સોર્સ ના મળે અને દીવો અખંડ રાખવાનો કોઈ પણ રસ્તો ના મળે. પછી એને એક રસ્તો મળ્યો. એણે પોતાના અંગ જલાવી અને દીવો અખંડ રાખવાનો નિર્ણય લીધો. તો કયા અંગ સળગાવે તો દીવો અખંડ રહે? તેને મનમાં વિચાર આવ્યો. લાંબા વાળ હતા. લાંબા વાળ રાખી અને એક પછી એક વાળ તોડતો ગયો, સળગાવતો ગયો, તોડતો ગયો, સળગાવતો ગયો. આટલા નાનપણથી આટલી અખૂટ અને શ્રદ્ધા અને વિશ્વાસથી અને આવી ભક્તિ કે પોતાના શરીરના અંગ જલાવવામાં પણ સંકોચ ન થયો. આવી ભક્તિથી શંકર ભગવાન પ્રસન્ન થાય છે અને એને મોક્ષ મળશે એવા આશીર્વાદ આપે છે. અને આજે પણ શંકર ભગવાનના 63 મોટા ભક્તમાં મુલ્લકુમ્મમ નાયનાર, કનમપુલ્લા નાયનારનું નામ હોય છે. શંકર ભગવાનના 63 મોટા ભક્તમાં કનમપુલ્લા નાયનારનું નામ છે. અને આજે પણ તામિલનાડુના એ મંદિરમાં
કાર્તિક મહિનાની ચિત્ર નક્ષત્ર હોય ત્યારે કનમપુલા નાયનાર છે એની ગુરુ પૂજા કરવામાં આવે છે. તો શું તમે જાણતા હતા કે શંકર ભગવાનનો આટલો મોટો ભક્ત જે પોતાના વાળ હળગાવીને પણ શંકર ભગવાનનો અખંડ દીવો અને પોતાની જમીન વેચી દે છે, જાયદાદ વેચી દે છે, છતાં પણ છેલ્લે કાંઈ મેળ નથી પડતો પણ પોતાના વાળ સળગાવીને પણ શંકર ભગવાનનો દીવો અખંડ રાખે છે. શું તમે જાણતા હતા કે તામિલનાડુમાં આવા મહાન સંત કનમપુલા નાયનાર, જો જાણતા હોય તો કોમેન્ટ સેક્શનમાં કોમેન્ટ કરજો. ન જાણતા હોય તો વિડીયોને ભાઈબંધ દોસ્તાર ફેમિલી મેમ્બર સાથે શેર જરૂર કરજો. અને સાંજે તમારી આજુબાજુ જે પણ રહેતા હોય એના ભેગા મળી અને નાના ભૂલકાઓને વડીલનો આ કનમપુલા નાયનારની સ્ટોરી સંભળાવજો. તમારા છોકરાઓમાં સંસ્કારનું સિંચન નહીં કરવું પડશે. આ સ્ટોરી તમને ગમી હોય તો વિડીયોને લાઈક, ચેનલને સબસ્ક્રાઈબ અને ભાઈબંધ દોસ્તાર ફેમિલી મેમ્બર સાથે આ વિડીયો શેર કરવાનું બિલકુલ ન ભૂલતા. તો આજ માટે આટલું જ. જય હિન્દ, વંદે માતરમ દોસ્તો.